જો અહીંથી વ્યૂ છે ને એકદમ આવી રહ્યો છે જબરજસ્ત ભાઈ, કાંઈ ન ઘટે. જો તમને બતાવું, જો જબરજસ્ત વ્યૂ આવે છે ભાઈ. ફૂલ જ ભાઈ ગતિ સાથે પાણી જઈ રહ્યું છે. તમને લાઈવ બતાવું છું કે આ જો આખી પોઝિશન, આ જો આ પુલના જે ખૂટા છે ને બધા નમી ગયા છે. જો તમે આ રિયાલિટી છે. આ જો અહીંયા જો, હા જો. હાય એવરીવન, કેમ છો? હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો ભાઈ મહુવામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે. 3 દિવસ પહેલાં પણ આવ્યો હતો, પણ તે કહેવાય કે બહુ ઓછી માત્રામાં હતો. અને હાલ મેં ઇન્સ્ટાગ્રામ જે આપણી આઈડી છે એક્ટિવ માહિર કરીને, તેમાં એક વિડીયો મૂકેલો 3 દિવસ પહેલાં. ઘણા લોકોની રીલ શું હતી જે ગયા વર્ષની હતી ઓલરેડી મહુવા માલન નદીની, પણ આજે એ વાત તમને ક્લિયર કરી દઉં છું કે મેં એને ખોટી સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી અફવાઓ ફેલાતી હતી કે મહુવા માલન નદીમાં પાણી આવ્યું, ને ઘણા લોકો એમ પણ સમજતા હતા આવ્યું, પણ તેને મેં સહી માત્રામાં અહીંયા હું મહુવા માલન નદીને આવ્યો અને તમને આખી પ્રોપર વિઝિટ કરાવી, પ્રોપર બતાવ્યું, જેથી કરીને લોકોને ખબર પડે કે આ ખોટા વિડીયો છે ગયા વર્ષના અપલોડ થતા હતા. અને ખાસ અત્યારે હું હાલ બીજી વાર મહુવા માલન નદીમાં આવ્યો છું અને અત્યારની કેવી પરિસ્થિતિ છે, શું પાણી આવ્યું કે નહીં. કાલે સવારે લગભગ 9:30 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી સતત વરસાદ મહુવામાં ચાલી રહ્યો છે અને ગામોગામ વરસાદ છે. અત્યારે માંગરોળની હાલત પણ ખૂબ જ ખરાબ છે. ત્યાં પણ જાણવા મળી રહ્યું છે સૂત્ર અનુસાર કે હાલ 25 ઇંચ પ્લસ વરસાદ પડી ગયો છે, એટલે પાણી ખૂબ જ છે. અને હાલ મહુવા માલન નદીની અત્યારે હું તમને પોઝિશન બતાવું છું. અને ખાસ કરીને જે ડાયવર ઝોન કાઢવામાં આવ્યો હતો તે લોકોની એ જ માંગ હતી કે માહિરભાઈ એની ઉપર તમે ફોકસ આપો. અને ખાસ કરીને જે સપોર્ટ દિવાલ બનાવી હતી તેની અત્યારે કેવી પોઝિશન છે, શું એમાં કાંઈ ફેરફાર જોવા મળ્યો છો કે નહીં, શું ભ્રષ્ટાચાર છો કે નહીં, આપણે વિડીયોના માધ્યમથી તમને લાઈવ બતાવશું. તો હું તમને ખાસ એક રિક્વેસ્ટ કરું છું કે આવી જ અપડેટ જાણવા માટે મહુવાની માહિર સોરઠિયાની ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે લાઈવ દર્શો આ વિડીયોની અંદર તમને બતાવું છું. તો ભાઈ અત્યારે હું છે ને ખાસ આ જે માલન નદી છે તેની આ બાજુ આવી ગયો છું. આ જો આ વાડી છે, આ વાડીનું શું નામ છે મને નથી ખબર, પણ ગુરુકુળની સાઈડ સામેની સાઈડમાં આ જો અહીંથી વ્યૂ છે ને એકદમ આવી રહ્યો છે જબરજસ્ત ભાઈ, કાંઈ ન ઘટે. જો તમને બતાવું, જો જબરજસ્ત વ્યૂ આવે છે ભાઈ. ફૂલ જ ભાઈ ગતિ સાથે પાણી જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને પબ્લિક પણ જઈ રહી છે, જોઈ શકો છો. આ રીતની કાંઈક પોઝિશન છે મહુવા માલન નદીની. હજી ભાઈ ફૂલ તો નથી ભરાણી આખી. જો હજી વચમાંથી કહેવાય કે પાણી ત્યાં નથી ગયું, બધું આ પાણી આ બાજુથી જઈ રહ્યું છે અને ઓલું પાણી એ બાજુથી. વચમાં છે ને માટી છે, બરાબર, જોઈ શકો છો. આ રીતની કાંઈક પોઝિશન. જો ભાઈ એરું બતાવું જોર્યો સામે, જો એરું. હા, તો ભાઈ ખાસ કરીને આ ભાઈ આપણા મળી ગયા છે વિડીયો જોવા માટે. શું નામ છે તમારું? મુસ્તુફાભાઈ. કેમાં વિડીયો જોવો? વાહ ભાઈ, 3 પ્લેટફોર્મમાં આપણા વિડીયો જોવે છે ભાઈ. ફોલો કરેલો તો જ વિડીયો આવે ને, એ તો દેખીતી વાત છે. કેમ ભાઈ, શું પાણી જોવા માટે આવ્યા? કેમ લાગ્યું પાણી? ચાલો ભાઈ, વાંધો નહીં. ભાઈ મળી ગયા એટલે ભાઈને વિડીયોમાં લઈ લીધા. બાકી આ તમે જોઈ શકો છો ફૂલ જ ગતિ સાથે પાણી જઈ રહ્યું છે. અત્યારે ગતિ સાથે ફૂલ જ પાણી આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. અત્યારે હાલ હું ઉપસ્થિત આ સાઈડમાં આવી ગયો છે, જોઈ શકો છો. આ બધી તો આખું પાણી છે ભાઈ. અને હાલ જો મહુવામાં હજી સતત વરસાદ ચાલુ રહેશે તો આ પોઝિશન ડબલ પણ થઈ શકે અને હાલ રસ્તા ઉપરથી પણ પાણી પસાર થઈ શકે છે. બટ એ વસ્તુ પોઝિશન છે ચાલુ પોઝિશન જે તમને જે બતાવ્યું કે સપોર્ટ દિવાલ ઓલમોસ્ટ મહિનો દિવસે નથી થયો, આ તમે પોઝિશન જોઈ શકો. હવે આ બાબત અને આ ટોપિક ઉપર મારે બહુ ચર્ચા નથી કરવી, કેમ કે તમે લોકો સમજદાર છો, બરાબર. એટલે મને બધી ખબર છે, હું બોલવા માગું છું, પણ તમે બધી એમ રાખો એમ, બરાબર. બાકી જોઈ શકો છો આ રીતનું છે. અને રસ્તામાં તો કહેવાય કે ખાડા ને બધું ઓલમોસ્ટ તો વર્ષોથી છે. આ હજી કાંઈ રિપેરિંગ કામ છું નથી. જોવા આ બધું ને પબ્લિક અહીંયા ઉપસ્થિત જ છે ખાસ કરીને. આ તમે જોઈ શકો છો બધું. તો આ રીતની કાંઈક પોઝિશન છે મહુવાના હરેક વિસ્તારોમાં. ગોઠણે સુધી પાણી ભરાય છે.
તો આ તંત્રની જવાબદારી આવે કે આની ઉપર ધ્યાન દોરે છે. તો આની ઉપર કેમ ધ્યાન નથી દેતા? હજી તો આ શરૂઆત છે વરસાદની, અને આ તમે મહુવાની હાલ જોઈ શકો છો. કાલે મેં ભવાનીનગરના વિડીયો જોયા. આપણો એમ થાય કે આ શું છે, આમાં મહુવાને જિલ્લો કેમ બનાવાય? અત્યારે હાલ તમને મહુવા માલણ નદીની હું જે સપોર્ટ દિવાલ બનાવી હતી, તમને ખબર છે આની પહેલાં જે મહુવા માલણ નદીનો પુલ તૂટી ગયો હતો અને હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ડ્રાઈવર ઝોન કાઢ્યો હતો, તે બાજુમાંથી છે. પણ અત્યારે આ તમે જોઈ શકો છો સપોર્ટ દિવાલ છે, અત્યારે એ પણ બેસી ગઈ છે. હું નિરીક્ષણ કરી અને તમને લાઈવ વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરું છું. કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આવે અને આ સીધી પટ્ટી બતાવે, જેથી કરીને લોકોને ખબર પડે કે આ જો આ સપોર્ટ દિવાલ જે બનાવી હતી બેસી ગઈ છે. આ તમે જુઓ, અહીંયા આવો, આ જો બતાવો લોકોને, જેથી ખબર પડે. બતાવો આ જો, અહીંયાથી જોવો, અહીંયાથી બતાવો ભાઈ. આ જો આખું બેસી ગયું છે. એટલે ખાસ કરીને રિસ્કી છે, છતાં હું રિસ્ક લઈ આની ઉપર ને વિડીયો તમને બતાવું છું બનાવીને, જેથી કરીને તમને ખબર પડે, પબ્લિકને ખબર પડે કે અત્યારે પુલ જોખમી તો છે જ તે. અત્યારે હાલ ચોમાસું ચાલુ થયું છે અને આ પોઝિશન જોવા મળી રહી છે. તો હજી તો ચોમાસાના 4 મહિના કાઢવાના છે. એટલે વિચાર કરો કે આ લોકો માટે કેટલું હેરાન થઈ શકે છે. આ મેન રસ્તો છે, અહીંથી મહુવા સિટીમાં જવાય છે. આમ ભડલી રસ્તો લાગુ પડે છે ભૂતનાથનો. અને આ રસ્તાની તમે પોઝિશન જોવો ખાલી. આ જો આખી સપોર્ટ દિવાલ છે, અહીંયાથી બતાય. તમને લાઈવ બતાવું છું કે આ જો આખી પોઝિશન. આ જો આ પુલના જે ખૂટા છે ને બધા નમી ગયા છે. જુઓ, આ તમને ક્લિયર બતાવું જેથી કરીને તમને ખબર પડે કે આવી કાંઈક પોઝિશન છે. જો આ જો આ ખાડા પડી ગયા. આ છે ભાઈ રિયાલિટી. જો તમે આ રિયાલિટી છે. આ જો અહીંયા જો, હા જો આગળ જો ભાઈ, આ રીતની કાંઈક પોઝિશન છે. અત્યારે લોકો અહીંયા ઉપસ્થિત છે ને આપણે હાલ વિડીયો બતાવીએ છીએ અને લોકો સુધી સાચું અવેરનેસનું કામ આપણે ફેલાવીએ છીએ, જેથી કરીને લોકોને ખબર પડે કે અત્યારે હાલ આ પોઝિશનો છે. ઘણા લોકો છે તે છુપાવવાની કોશિશ કરતા હોય છે, પણ આપણે તો જે હોય સાચું જ બતાવીએ છીએ, જેથી કરીને લોકોને સાચી માહિતી મળી શકે. આ તમે એક ખૂટા જો દેખાય છે કે નહીં, તમે કોમેન્ટ કરીને જણાવો. હવે હું ખોટો હોઉં તો મને કહો, તમે કમેન્ટ કરાવો. આ સપોર્ટ દિવાલ જો આખી બેસી ગઈ છે અને હજી આ ચોમાસાના 4 મહિના કાઢવાના છે. આ તો શરૂઆત છે હજી. તો પાણી રસ્તા ઉપરથી પસાર થશે કે નહીં? એટલે આ લોકો અહીંથી જે નીકળે છે સિટીમાં જાય છે, અહીંયાથી કેટલા ગામડાઓ આવે છે આ રસ્તાથી. એટલે ભાઈ પબ્લિક જાગૃત જ છે. મારે બહુ કહેવાની કંઈ જરૂર છે નહીં, બરાબર? બધું સમજે જ છે બધા કે આ કોના કારણે થાય છે અને કોની અસરો છે બધી. એટલે ખાસ કરીને સપોર્ટ બનાવી રાખજો માહિર સોરઠિયા વ્લોગને, ને આગળ વધારતા રહેજો, જેથી કરીને તમને સાચી અને રિયાલિટી માહિતી બધી મળી શકે. જો અત્યારે ફૂલ પાણી અત્યારે આવી રહ્યું છે અહીંયા. તમારું શું નામ છે? નવાજભાઈ. વિડીયો જોવો છો? તમારું? મારું નામ શું છે? તો ભાઈ એક ખાસ તમને વસ્તુ બતાવું છું. જો આ જ્યારે રસ્તો અહીંથી જ્યારે બેસી ગયો હતો ને, જ્યારે આ પુલ તૂટી ગયો હતો, તમને ન ખબર હોય તો ફરી વાર હું રિમાઇન્ડરથી જાણ કરી દઉં છું કે આ સપોર્ટ દિવાલ જે બનાવી નાખી, ત્યાંથી રસ્તો કહેવાય કે ઓલી બાજુથી આખો ઘેપડો નીકળી ગયો હતો. મારી પાસે જૂના વિડીયો હોય તો હું તમને લાઈવ બતાવીશ. તો આ છે ને ત્યારે નજીકનો પુરવારીક માટે રસ્તો બનાવેલો હતો, માટી અને ધૂળનો છે, તે સામેથી નીકળતો હતો. અહીંથી ડાયવર્ઝન કાઢ્યો હતો કે સામેથી આખું ફરીને આમ જવાનું હતું. પુરવારીક હતું અને નાના વાહન ચાલકો માટે હતું. પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ પાણી છે અને થોડુંક નજદીક જ છે પાણી. બેસીને બતાવું જેથી કરીને તમને આઈડિયા આવે. જો આ પુલ છે ને આ પાણી છે. જો મહુવામાં આવો વરસાદ રહ્યો તો પછી આ પાણી છે ને ઉપર આવતા વાર નહીં લાગે. ગયા વર્ષે 8 થી 9 મહિના છે, ત્યારે 3 મહિનાની અંદર ત્રીજી વાર પાણી
અમારા ઘર સુધી જે પહોંચી ગયું હતું, મહુવાના જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં સુધી પાણી પહોંચી ગયું હતું અને કહેવાય કે ખૂબ જ ગંભીર હાલત હતી. અને ખાસ કરીને એટલે એ પોઝિશન જોવા ન મળે. અને તમને બીજી પણ સૂચના આપી દીધી કે ઘણા લોકો મને કહેતા હતા કે માહિરભાઈ ખાસ કરીને સપોર્ટ દિવાલ બતાવજો જેથી કરીને અમને ખબર પડે. તો આજે સપોર્ટ દિવાલના પણ તમને લાઈવ દ્રશ્યો બતાવી દીધા છે, બરાબર. અને ખાસ કરીને હવે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને આવી મહુવાની માહિતી જાણવા અને જોવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક આવા નવા અને યુનિક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.